ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 4.3 કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે એક કોએક્સિયલ કેબલ માટે રેઝિસ્ટન્સ શોધતા હતા અને આપણે ઇક્વેશન 13 સુધી ડિરાઈવ કર્યું હતું. ઇક્વેશન 13 દેટ ઇઝ ડેલ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા ડેલ સ્ક્વેર ફાઈ. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે ઇક્વેશન 9a લાસ્ટ ટોપિકમાં ઇક્વેશન 9a આપણે જોયું હતું ઇફ ધ કરંટ ઇઝ સ્ટેડી ડેલ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0. જો ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી આપણે આ ડિરાઈવ કરી હતી ઇક્વેશન 9 અને આપણે જોયું હતું કે અગર સ્ટેડી સ્ટેટ હોય ત્યારે ડેલ રો બાય ડેલ ટી પણ 0 હોય અને ડેલ ડોટ જે પણ 0 હોય. તો એ જ વસ્તુ વાપરી છે અહીંયા કે અગર કરંટ સ્ટેડી હોય તો ડેલ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0. હવે ડેલ ડોટ જે આ 0 થઈ જાય તો આ પણ 0 થાય, બરાબર. તો એટલે ડેલ સ્ક્વેર ફાઈ ઇઝ ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 છે, ડેલ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0, તો માઇનસ સિગ્મા ડેલ સ્ક્વેર ફાઈ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0. હવે તો આનાથી તમે કહી શકો કે ડેલ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ડેલ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 આ ટાઈપનું ઇક્વેશન છે ને એને લાપ્લાસિસ ઇક્વેશન કહેવાય, લાપ્લાસિસ ઇક્વેશન. અને આવા ટાઈપના ઇક્વેશનનું સોલ્યુશન તમે આ રીતે લખી શકો: phi is equal to a ln r plus c where a and c are constants. આને લાપ્લાસિસ ઇક્વેશન કહેવાય. ડેલ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને આનું સોલ્યુશન કેવું હોય? આને એક લાપ્લાસિસ ઇક્વેશન કહેવાય. અને કોઈ પણ ઇક્વેશનનું સોલ્યુશન હોય એનું સોલ્યુશન કેવી રીતે લખાય? a ln r પ્લસ c. તમે હાયર લેવલ ઉપર મેથેમેટિકલ ફિઝિક્સ ભણશો ને ત્યારે તમે લાપ્લાસિસ ઇક્વેશન તમને સોલ્વ કરતા શીખવાડશે. હમણાં તમે આ એક્સેપ્ટ કરી લો. હવે તમારું સોલ્યુશન છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ a ln r પ્લસ c, જ્યાં a અને c શું છે? તમારા કોન્સ્ટન્ટ્સ છે. હવે લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો જ્યારે આપણે આ થિયરી સ્ટાર્ટ કરી હતી ત્યારે મેં શું કીધું હતું કે લેટ ધ ઇનર વાયર બી એટ પોટેન્શિયલ વી એન્ડ આઉટર શીટ બી ગ્રાઉન્ડેડ. એટલે કે મારો જે ઇનર વાયર છે જેનો રેડિયસ એ છે એનું પોટેન્શિયલ વી હશે અને જે આઉટર વાયર છે જેનો રેડિયસ બી છે એનો પોટેન્શિયલ 0 હશે કારણ કે એ ગ્રાઉન્ડેડ છે, બરાબર. તો એ જ વસ્તુ મને વાપરવાની છે કે જો ઇનર વાયર જે છે એને મેં પોટેન્શિયલ વી ઉપર રાખ્યું છે. ઇનર વાયર ઇઝ કેપ્ટ એટ પોટેન્શિયલ વી. તો આ જો એટ આર ઇઝ ઇક્વલ ટુ એ, મારો ઇનર વાયર ક્યાં છે? મારો ઇનર વાયરનો રેડિયસ છે એ. તો એટ આર ઇઝ ઇક્વલ ટુ એ, જો ઇનર વાયરનું રેડિયસ એ છે તો એટ આર ઇઝ ઇક્વલ ટુ એ તમારું પોટેન્શિયલ કેટલું હશે? વી, બિકોઝ ઇનર વાયર ઇઝ કેપ્ટ એટ પોટેન્શિયલ વી. આ ફાઈ તમારું પોટેન્શિયલ છે. અને આઉટર શીથ ઇઝ ગ્રાઉન્ડેડ, એટલે તમારો જે આઉટર સિલિન્ડર છે, આઉટર સિલિન્ડર કયો? તો રેડિયસ બી વાળો. એ કેવો છે? ગ્રાઉન્ડેડ છે. કોઈ પણ વસ્તુ ગ્રાઉન્ડેડ હોય એનો પોટેન્શિયલ કેવો હોય? 0, બરાબર. તો આ આપણી આને બાઉન્ડ્રી કન્ડિશન કહેવાય. એટ આર ઇઝ ઇક્વલ ટુ એ potential is equal to V. At R is equal to B, potential is equal to 0. હવે at R is equal to A. હવે at R is equal to A, equation 15 can be written as. તો આ આપણી મેઇન ઇક્વેશન છે જે છે આપણું લાપ્લાસ ઇક્વેશનનું સોલ્યુશન વેર પોટેન્શિયલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ a ln r પ્લસ c. તો હવે તમે એટ આર ઇઝ ઇક્વલ ટુ એ એટલે આ વાળી ઇક્વેશનમાં આરની જગ્યાએ એ સબસ્ટિટ્યૂટ કરો અને એટ આર ઇઝ ઇક્વલ ટુ એ
ફાઈ શું છે? ફાઈ તમારો વી છે. જ્યારે આરની જગ્યાએ આર ઇઝ ઇક્વલ ટુ એ છે તો આરની જગ્યાએ તમે એ સબસ્ટિટ્યૂટ કરો ને ફાઈની જગ્યાએ શું છે? કેપિટલ વી. તો આ ઇક્વેશન જે છે તમારો આવું કંઈક બની જાય, વી ઇઝ ઇક્વલ ટુ એ ln a પ્લસ સી. બરાબર, તો આ આવશે તમારું ઇક્વેશન 16. હવે નેક્સ્ટ કન્ડિશન અપ્લાય કરો, એટ આર ઇક્વલ ટુ બી, એટલે આરની જગ્યાએ અહીંયા તમે બી સબસ્ટિટ્યૂટ કરી દો, એ ln બી પ્લસ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? જ્યારે આરની જગ્યાએ તમે બી સબસ્ટિટ્યૂટ કરો તો ફાઈ કેવો હશે? 0. તો થઈ જશે 0 ઇઝ ઇક્વલ ટુ એ ln બી પ્લસ સી. તો એ જ વસ્તુ અહીંયા મેં ઇક્વેશન 17માં લખી છે, 0 ઇઝ ઇક્વલ ટુ એ ln બી પ્લસ સી. હવે તમે સીને આ બાજુ લઈ જાઓ, સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો તમારું કેવું બને? ઇક્વેશન 18 મળે, સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ln બી. હવે જો સીની વેલ્યુ મળી માઇનસ એ ln બી, તો આ જે છે સીની વેલ્યુ એ તમે ઇક્વેશન 16માં રાખો, તો તમારી ઇક્વેશન 16 કેવી થઈ જશે? આ વાળી ઇક્વેશન 16 થઈ જશે વી ઇઝ ઇક્વલ ટુ ln તમારી ઇક્વેશન 16 કેવી થઈ જશે? વી ઇઝ ઇક્વલ ટુ એ ln એ પ્લસ સીની જગ્યાએ અહીંયા માઇનસ એ ln બી, આ સીની જગ્યાએ તમારું આવી જશે વી ઇઝ ઇક્વલ ટુ એ ln એ પ્લસ સીની જગ્યાએ માઇનસ એ ln બી, એટલે અહીંયા માઇનસ એ ln બી. હવે મેથમેટિક્સનો એક રૂલ છે કે ln એક્સ માઇનસ ln વાય કોઈ વેલ્યુ હોય તો એને તમે ln એક્સ બાય વાય એ રીતે લખી શકો. તો જો વી ઇઝ ઇક્વલ ટુ શું છે? વી ઇઝ ઇક્વલ ટુ એ કોમન લઈ લો, આ બેમાંથી એ કોમન લઈ લો, એ ln એ માઇનસ ln ઓફ બી. હવે આ વાળો રૂલ વાપરતા તમારા બ્રેકેટમાં જે ln એ માઇનસ ln બી છે એ તમારું ln એ બાય ln બી થઈ જાય, આના જેવું થઈ જાય ln એ બાય ln બી. તો તમારું તમારો વીની ઇક્વેશન કેવી થઈ જાય? વી ઇઝ ઇક્વલ ટુ એ ln એ બાય બી. બરાબર, હવે એને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો ને અને તમે વીની નીચે લઈ જાઓ તો તમારું ઇક્વેશન કેવું બને? ઇક્વેશન 19 વિચ ઇઝ એ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય ln એ બાય બી. હવે આપણે એની વેલ્યુ પણ મળી ગઈ અને સીની વેલ્યુ પણ મળી ગઈ અને એની વેલ્યુ પણ મળી ગઈ. તો હવે આ બંને વેલ્યુઝને તમે આ ઇક્વેશન 15માં નાખી દો. આપણે જો આમાં આપણે અનનોન વેલ્યુઝ કઈ હતી? એ અને સી જે કોન્સ્ટન્ટ હતા એ આપણે મળી ગયા, એની વેલ્યુ મળી અને સીની વેલ્યુ મળી. તો તમારો ઇક્વેશન 15માં પુટ કરતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ln આર માઇનસ સી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એ ln આર માઇનસ પ્લસ, હા હવે જો સી શું છે તમારું? એ ln બી. સી શું છે તમારું? માઇનસ એ ln બી. જો ઉપર જો સી છે તમારું માઇનસ એ ln બી. તો તમારું ફાઈ કેવું થઈ જશે? ફાઈ થઈ જશે એ ln આર પ્લસ સી, that is equal એ ln આર પ્લસ સી છે તો તમારું કેવું થઈ જશે? એ ln આર, આ હોય તમારું ફાઈ, તમે ઇક્વેશન 15માં જોયું છે, બરાબર. હવે પ્લસ સી કેવું છે? માઇનસ એ ln બી, આવું કંઈક છે. હવે
એલએનની વેલ્યુ, એની વેલ્યુ શું છે? એની વેલ્યુ કેવી છે? એની વેલ્યુ છે વી બાય એલએન એ બાય બી. તો આ એની જગ્યાએ અહીંયા જ્યાં એ છે એની જગ્યાએ તમે વી બાય એલએન એ બાય બી પુટ કરી દો. તો વી બાય એલએન એ બાય બી, પછી આ જે એલએન આર છે એ એમને એમ રહેશે, માઇનસ ફરીથી એની જગ્યાએ વી બાય એલએન એ બાય બી અને અહીંયા એલએન બી. તો તમારું ઇક્વેશન કેવું થઈ ગયું? વી બાય એલએન એ બાય બી ઇન્ટુ એલએન આર માઇનસ વી બાય એલએન એ બાય બી ઇન્ટુ એલએન બી. તો જો સેમ ઇક્વેશન અહીંયા લખી છે, ઇક્વેશન 20, વી બાય એલએન એ બાય બી ઇન્ટુ એલએન આર માઇનસ વી બાય એલએન એ બાય બી ઇન્ટુ એલએન બી. મેં કેવી રીતે લખી આ ઇક્વેશન? મેં કેવી રીતે આ ઇક્વેશન 19માં જે એની વેલ્યુ છે અને ઇક્વેશન 18માં જે સીની વેલ્યુ છે એ બંને વેલ્યુને મેં ઇક્વેશન 15માં પુટ કરી. ફરીથી જોઈ લેજો ધ્યાનથી કઈ રીતે કરી છે, અને પછી મારી ઇક્વેશન 20 આવી. હવે આપણે ઇક્વેશન 20માં ફાઈની વેલ્યુ મળી, તો ડેલ ફાઈ કેવો હશે? ડેલ ફાઈ કેવો હશે એ આપણે શોધશું. ડેલ એટલે શું? ડેલ એટલે ઇટ્સ નથિંગ બટ ડેલ બાય ડેલ આર, બરાબર. તો ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ આર, ડેલ બાય ડેલ આર ઓફ ફાઈ, દેટ ઇઝ ડેલ ફાઈ બાય ડેલ આર. એટલે આપણે આ જે ફાઈ છે ને એને વિથ રિસ્પેક્ટ ટુ આર ડિફરન્શિએટ કરવાનું છે. હવે આ ફાઈની જગ્યાએ ઇક્વેશન 20 પુટ કરી દો. જો અહીંયા ઇક્વેશન 20 પુટ કરી છે મેં. હવે મને આ બ્રેકેટને જો આરના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરવાનો છે, આ બ્રેકેટને આરના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરવાનો છે. તો હવે હું આ પહેલી ટર્મને આરના રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરીશ તો આ ટર્મ કેવી થશે જુઓ. તો વી એલએન એ બાય એલએન બી એટલે વી વાળી ટર્મ અને એલએન એ બાય બી, આ બંનેમાં કોઈ આર ટર્મ નથી એટલે એ કોન્સ્ટન્ટ છે. તમે આ રીતે પણ સમજી શકો. પહેલાં આને આ બેને કોમન કાઢો, આ રીતે લખો. જો ડેલ બાય ડેલ આર, પછી બ્રેકેટમાં જે છે ને એને હું આ રીતે લખું છું. બંનેમાં જે છે વી બાય એલએન એ બાય બી છે, વી બાય એલએન એ બાય બી છે. પછી પહેલી ટર્મમાં શું છે? એલએન આર, બરાબર. અને બીજી ટર્મમાં શું છે? માઇનસ એલએન બી. તો આવી કંઈક તમારી ઇક્વેશન છે. ડેલ બાય ડેલ આર બ્રેકેટમાં તમે આ બંને ટર્મ્સમાંથી આ વી બાય એલએન એ બાય બી અને વી બાય એલએન એ બાય બી કોમન કાઢ્યો, અને બચ્યું શું? પહેલી ટર્મમાં તમારું એલએન આર અને બીજીમાં એલએન બી, બરાબર. હવે તમે જુઓ આ જે વી બાય એલએન એ બાય બી છે એમાં કોઈ આરવાળી ટર્મ નથી એટલે એ કોમન નીકળી જશે. તો તમારું કેવું થઈ જશે? વી બાય એલએન એ બાય બી એ બારે નીકળી આવશે. પછી ડેલ બાય ડેલ આર કોનો રહી જશે? એલએન આર માઇનસ એલએન બી, બરાબર છે. હવે તમારું આવું થઈ જશે, વી બાય એલએન એ બાય બી ઇઝ ઇક્વલ ટુ વી બાય એલએન એ બાય બી ડેલ બાય ડેલ આર ઓફ એલએન આર માઇનસ એલએન બી. હવે
એલ એન બી વાળી ટર્મ જુઓ, એલ એન બી કોન્સ્ટન્ટ વેલ્યુ છે. એલ એન બી તમારો બી કોન્સ્ટન્ટ છે, બરાબર. તો એલ એન બી પણ કોન્સ્ટન્ટ હશે. તમે કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન કરશો તો 0 આવશે. કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન કરવાથી 0 આવે. તો આ જે એલ એન બી છે ને એને હું અહીંયા રબ કરી ને આની જગ્યાએ 0 લખી નાખીશ. 0. તો તમારી ટર્મ કેવી આવશે? વી બાય એલ એન એ બાય બી ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર માઇનસ 0. અહીંયા એ જ વસ્તુ મેં લખી છે. ફરીથી જોજો તમે આ કઈ રીતે થયું, કન્ફ્યુઝ ન થાજો. તો આ બંનેમાંથી મેં વી બાય એલ એન એ બાય બીને બારે કાઢ્યું. અહીંયા જો મેં બારે કાઢ્યું છે, બરાબર. પછી ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર, જો બંનેમાંથી આ બંનેને મેં બારે કાઢી લીધું તો વી બાય એલ એન એ બાય બી બારે નીકળ્યું. પછી ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર માઇનસ ડેલ બાય ડેલ આર ઓફ એલ એન બી. હવે એલ એન બી મેં કીધું કોન્સ્ટન્ટ છે, તો એલ એન બી જે છે એ આરના રિસ્પેક્ટમાં કોન્સ્ટન્ટ છે, તો એલ એન બી પણ કોન્સ્ટન્ટ હશે. તો જ્યારે હું ડેલ બાય ડેલ આર ઓફ એલ એન બી કરીશ તો એ 0 થશે, કારણ કે કોઈ પણ કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન 0 હોય. તો આ 0 થઈ જશે ને બચશે શું? ખાલી ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર. ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર મેં અહીંયા લખ્યું છે. હવે મેથેમેટિક્સનો આ રૂલ છે કે તમે ક્યારે પણ નેચરલ લોગનું ડિફરન્સિએશન કરો ને તો તમને 1/x આવું કંઈક મળે. ડી બાય ડી એક્સ ઓફ એલ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x. એ જ રીતે ડેલ બાય ડેલ આર ઓફ એલ એન આર વિલ બી નથિંગ બટ 1/r. તો તમારું ડેલ ફાઈ કેવું થઈ ગયું? ડેલ ફાઈ થઈ ગયું વી બાય એલ એન એ બાય બી ઇન્ટુ 1/r. હવે ER ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. ઓકે, હા, હવે આપણે જોયું હતું સેકન્ડ યુનિટમાં, ફર્સ્ટ યુનિટમાં મેં તમને જે ઇલેક્ટ્રિસિટીવાળી યુનિટ કરાવી હતી એમાં આપણે જોયું હતું કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. આ જ વસ્તુ અહીંયા લખી છે, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. અહીંયા મેં આર શું કામ લખ્યું છે? ઈની જગ્યાએ મેં અહીંયા ER લખ્યું છે. ઈની જગ્યાએ ER લખ્યું છે, કારણ કે હું શું બતાવવા માંગુ છું કે એક પોઈન્ટ R ઉપર મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલી છે અને ફાઈની જગ્યાએ મેં ફાઈ R લખ્યું છે, એટલે માઇનસ ડેલ ફાઈ R. ફરીથી હું એમ કહું છું કે R પોઈન્ટ ઉપર તમારી પોટેન્શિયલ કેટલી છે? તો ફાઈ R. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ આપણે ખબર છે. તો એ જ રીતે મેં E ઓફ R ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ ઓફ R આ રીતે લખ્યું છે. હવે ડેલ ફાઈની વેલ્યુ આપણે મળી છે વી બાય એલ એન એ બાય બી ઇન્ટુ 1/r. તો માઇનસ ડેલ ફાઈ કેવું થઈ જશે? માઇનસ ડેલ ફાઈ થઈ જશે માઇનસ વી બાય એલ એન એ બાય બી ઇન્ટુ 1/r. બરાબર. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ ઇનર વાયર ઓફ રેડિયસ એ ઇઝ. હવે જ્યારે તમારો ઇનર વાયર છે જેનું રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ એ છે, તો તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? એના માટે તમે આ જે તમને ફોર્મ્યુલા મળ્યો એમાં આરની જગ્યાએ આર ઇઝ ઇક્વલ ટુ એ પુટ કરી દો. તો ઈ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય એલ એન એ બાય બી ઇન્ટુ આ આરની જગ્યાએ એ સબસ્ટિટ્યૂટ કર્યું તો 1/a. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આ ઇક્વેશન ડિરાઈવ કરી હતી કે કરંટ થ્રુ અવર વાયર ઇઝ ઇક્વલ ટુ 2πa કેપિટલ L E ઓફ A. તો આ જ ઇક્વેશન હું હવે વાપરીશ.
આપણે ઇક્વેશન 11 એમાં શું જોયું હતું? I ઇઝ ઇક્વલ ટુ 2πa કેપિટલ L સિગ્મા E ઓફ A. હવે આ જે E ઓફ A છે એનામાં હું આ વાળી ઇક્વેશન સબસ્ટિટ્યૂટ કરું છું. અહીંયા સબસ્ટિટ્યૂટ કરેલી છે. તો મારી ઇક્વેશન કેવી બની જશે? -2πa કેપિટલ L સિગ્મા ઇન્ટુ V બાય ln A બાય B ઇન્ટુ 1 બાય A. હવે આ A અને આ A કેન્સલ થઈ જશે તો તમારું કેવું બચશે? -V ઇન્ટુ 2π L સિગ્મા બાય ln A બાય B. હવે આપણો રેઝિસ્ટન્સ આપણે કઈ રીતે લખી શકીએ? R ઇઝ ઇક્વલ ટુ V બાય I. આ રીતે આપણે રેઝિસ્ટન્સ લખી શકીએ બીકોઝ V ઇઝ ઇક્વલ ટુ IR ઓહ્મ્સ લો. તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I. હવે તમે આ ln ને આ બાજુ લઈ ln A બાય B ડિવાઇડેડ બાય 2π L સિગ્માને આ બાજુ લઈ જાઓ અને અહીંયા જે I છે ને એને તમે આ બાજુ અહીંયા નીચેની બાજુ લઈ આવો. જો ln A બાય B ઇઝ ઇક્વલ ટુ અહીંયા અને આ બાજુ લઈ જાઓ. જો ફરીથી જો I ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક ઇક્વેશન છે તો આવી રીતે કરો. I ઇઝ ઇક્વલ ટુ ln A બાય B ઇઝ ઇક્વલ ટુ V 2π L ઓફ સિગ્મા. બરાબર. હવે I ને તમે અહીંયા ડિનોમિનેટરમાં લઈ આવો તો V બાય I વિલ બી ઇક્વલ ટુ આને તમે આ બાજુ ડિનોમિનેટરમાં લઈ આવો તો શું થઈ જશે? ln A બાય B ડિવાઇડેડ બાય 2π L સિગ્મા. તો આ જો એવી જ ઇક્વેશન છે. R ઇઝ ઇક્વલ ટુ ln A બાય B ડિવાઇડેડ બાય 2π કેપિટલ L ઓફ સિગ્મા. તો હેન્સ ધ રેઝિસ્ટન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ. તો આપણો રેઝિસ્ટન્સ R આપણે કેલ્ક્યુલેટ કર્યું. કોનું રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કર્યું? તો રેઝિસ્ટન્સ ઓફ અ કોએક્શિયલ કેબલ. આપણે કોએક્શિયલ કેબલ લીધું જેનો ઇનર રેડિયસ A હતું અને આઉટર શીથનું રેડિયસ B હતું અને આપણે એક કોએક્શિયલ કેબલનું રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કર્યું. થેન્ક